કેમ છો યુટ્યુબ ફેમિલી? સ્વાગત છે તમારા બધાનું ફરી એકવાર મારા નવા યુટ્યુબ વિડીયોની અંદર. તો આજે છે સરસ મજાનો રવિવાર, તો તમને બધાને અક્ષુ ડાબી તરફથી જય મેલડીમાં, જય મોગલમાં, જય માતાજી. તો આજે રવિવાર છે એટલે અમારે જવું છે ને અંધારિયા વડવાળા મેલડીમાના મંદિરે દર્શન કરવા માટે, અને બીજે ગમે ના જાવે એ તમને બતાવશું, એટલે વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો, વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. આપણે ઘણા બધા મિત્રો છે. આ છે આપણા પરમ મિત્ર શૈલેષભાઈ. કેમ છો? મજામાં? માતાજી થોડોક સપોર્ટ કરીજો, સપોર્ટ ની જરૂર છે. મસ્ત મજાની એક ચેનલ ખોલી છે વ્લોગ ની, એટલે ડેલી અવનવા વ્લોગ આવશે, એટલે સપોર્ટ કરજો ભાઈ. ઇન્સ્ટાગ્રામમાં તમે બધા એને બહુ સપોર્ટ કર્યો છે, તો એવો થોડો ઘણો સપોર્ટ છે ને હવે યુટ્યુબમાં કરજો, કારણ કે આપણે એને સપોર્ટ ની ફૂલ જરૂર છે. અને આજ જો આપણે અક્ષુભાઈ ને આપડી હારે રખડવા લઈ જવાના, જો એને મોજ કરાવી તો જ બકે. અને ઇન્સ્ટાગ્રામમાં રીલ નથી બનાવવાની, યુટ્યુબમાં વ્લોગ બનાવવાનો છે. વ્લોગ આવે ને આપણો કાલ સવારે 9 વાગે આવી જાય, બરોબર? તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. ફાઇનલી મિત્રો અમે છે ને અંધારિયા વડવાળા મેલડીમાના મંદિરે પહોંચી ગયા છે. શૈલુભાઈ તમારો ખૂબ ખૂબ આભાર મને મંદિર દેખાડવા બદલ. પહેલી વાર છે ને અક્ષુભાઈ આવ્યા છે, ફર્સ્ટ ટાઈમ આવ્યો છું મેલડીમાના દર્શન કરવા. અને મંદિરનો છે ને નજારો છે ને ભાઈ વાત પામે પૂછોમાં. ઘણા બધા સોંગનું બધું છે અહીંયા. રામાપીરનો ઓલો છે, રામાપીરનો અખ્યાન એના બોર્ડ બેનર મારેલા છે. આ વડ છે, આવું કાંક મંદિર છે. અને હવે અમે પેલા દર્શન કરતા પછી તમને મળીએ આગળ. કન્ટિન્યુ વિડીયોમાં બન્યા રહેજો. ને આજે છે ને રવિવાર એટલે ફૂલ મોજ કરવાની, બરોબર? કન્ટિન્યુ વિડીયોમાં બન્યા રહેજો. આવું કાંક છે ને અંધારિયા વડવાળા મેલડીમાનું મંદિર છે. અને લોકેશન તો તમે બધા જોયું દેશે. તો આ અંધારિયા વડવાળા મેલડીમાનું મંદિર છે. આ વડ છે એ તમે જોઈ શકો છો. સરસ મજાનો હવનકુંડ છે. ચાલો તમને બધાને દર્શન કરાવું. મેં તો દર્શન કરી લીધા છે, તમને બધાને પણ અંદર દર્શન કરાવું. કન્ટિન્યુ વિડીયોમાં બન્યા રહેજો. આવું પણ મંદિર છે, સરસ મજાનું છે. અહીંથી જે થાય છે ને ખરેખર આ નજારો છે ને અદ્ભુત નજારો છે. મંદિરે તો એવું છે ને કે આ મંદિરે તમે આવો ને એમ શાંત વાતાવરણનો અનુભવ થાય તમને. ના મંદિરે આમ તમને શાંતિ એટલી મળે ને એની કોઈ સીમા જ નથી. જગતમાં કહેવાય ને કે જે મેલડી કરે ને એ કોઈ ન હોય. ફૂકું હોય તો લીલું કરી નાખે, બગડ્યું હોય તો તમે જેને મનથી માનતા હોય તો એ સુધારી નાખે. ને અણધાર્યું જો કોઈ બનાવે ને તો એ મારી અંધારિયા વડવાળી મેલડી બનાવે. બાકી કોઈનું કામ નથી જગતમાં. રૂપિયાવાળા હોય ને રૂપિયાવાળા એના પૈસાથી કામ થઈ જાય. ગરીબ માણસનો હાઈકોર્ટ હોય ને તો આ છે. ઘણા બધા મિત્રો આવ્યા છે. ચાલો તો તમે બધા દર્શન કરી લો ને કોમેન્ટની અંદર જય અંધારિયા વડવાળા મેલડીમાં લખવાનું ભૂલતા નહીં. તો આવા જ આપણા વિડીયોની અંદર કન્ટિન્યુ બન્યા રહેજો. હજી આ જોઈ લો આ મંદિર કંઈક આ રીતનું મંદિર છે, બહુ મસ્ત મંદિર છે. ફાઇનલી મિત્રો છે ને અત્યારે હું ફાઇનલી માળનાથ મહાદેવ મંદિરે પહોંચી ગયો છું. સંત શ્રી કુંજારી બાપુ છે અહીંયા. હાલો તો કોમેન્ટની અંદર જય માળનાથવાળા મહાદેવ લખવાનું ભૂલતા નહીં. ફટાફટ માળનાથવાળા મહાદેવ કોમેન્ટ લખીને વિડીયોને એન્ડ સુધી બન્યા રહેજો. નવા હોય તો લાઇક, કોમેન્ટ ને શેર, સબસ્ક્રાઈબ કરી નાખજો આપણી ચેનલને. તમારે માળનાથ આવવું પડે. હા જોવો ખાલી કીધું તું હાલો મારી યાર માળનાથ. એ વાલી
કામ કર્યા રે તારાથી નહીં આવે. તારે હે ને બેઠા બેઠા એને ફોનમાં જોવાનું જ છે એટલે વિડીયો જોઈ લેજે બરોબર. આ સ્પેશિયલ તારા માટે તારા માટે ફાઇનલી દર્શન કરી લીધા ને હવે જવું છે ઉપર ડુંગર ઉપર પવનચક્કી જોવા માટે. થોડોક છે ને આપણે ટ્રેક કરીને ભાઈ આપણે જવાનું છે, ચડવાનું છે અને અમને જો પથ્થર છે એટલે થોડુંક ધ્યાન રાખવું પડશે. નજરે જો ભાઈ નાસ્તાના બે બાજુ હે ને સ્ટોલ નાખેલા છે. તમે અહીંયા આવો તો નાસ્તો ગમે એક સ્ટોલેથી લઈ લેજો. દાદાને નાસ્તો ભાઈ લઈ લેજો. હાલો ભાઈ ભાઈ એમ કે ભાઈ તમે અમને કેમેરામાં લઈ લેજો. ભાઈ મુલાકાત કરતા હતા. મહાદેવ આવો બધા માળના ફરવા બહુ મજા આવે એવું છે. તો માળના ખાવો વચ્ચે એકવાર ફરવા લાયક સ્થળ છે અને અત્યારે ચોમાસામાં તો ખાસ ને આવો ને તો ભાઈની સરસ મજાનો એક સ્ટોલ નાખેલો છે. તમારે શું કંઈ નાસ્તો વાસ્તો જોવે અહીંથી લઈ લેવાનો. મકાઈ છે તો આવજો એકવાર વિઝિટ કરજો. ભાઈને મળીને ખૂબ આનંદ થયો. તો કન્ટિન્યુ વિડીયોમાં બના રહેજો. હજી જવાનું છે આપણે ઉપર. તો ફાઇનલ છે ને ફૂલ પેકિંગ થઈ ગયું છે. શૈલુભાઈ લીધી ચોકડી બોટલ નાસ્તો વાસ્તો છે લેવાઈ ગયો. હવે જવાનું છે ઉપર. અમારો એક નાથ્યો છે આગળ હાલ્યો થાય છે અને આવું કાંઈક ટ્રેકિંગ છે. બહુ ડેન્જર છે ખરેખર. જેમ જુનાગઢની જેણે પરિક્રમા કરીએ છીએ ને એને ખબર છે એની જેવું જ છે ને એની કરતાં અઘરું છે. કેમ કે રસ્તો તમે જોવો ખાલી. રસ્તો ડેન્જર છે ભાઈ. અને ઉપરનો જે કાંઈ વ્યૂ આવે ને ઈ ઠેઠ ઉપર જઈને બતાવશું. હાલો તો કન્ટિન્યુ વિડીયો બન્યા રહેજો. આ બધું કરવું એટલી મહેનત કરી વિડીયો બનાવવા તો તમને એક નાની એવી લાઈક કોમેન્ટ ને સબસ્ક્રાઈબ કરતા શું થાય મારો વાલા. હાલો તો ચેનલ ઉપર ન હોય તો ફટાફટ લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરી નાખો. તો કાંટા હોં પણ થવું પડે તો અરે સહેલું ભાતો વાળ ખોરતા આવી ગયા છે. સહેલું ભાઈ દોટ કાઢ્યું આપણીથી થોડા હે નહીં. હીરાવાળાને ખાવી બે રોટલી આપણું કામ નહીં. આ બધા વાડીઓના યોદ્ધા બાજરાના રોટલા ખાવાવાળા એટલે એ થડી જાય તરત થોડી આપણે ન થડી શક્યું ભાઈ. અને હવે જોવા પાછળ જોયું બતાણું જ્યાં ઉપર જોવો. હાલો હજી તો અડધે પહોંચ્યા છે. હજી ઉપર જવાનું બાકી છે. બાપુ આ નાથ્યો માતાજી ના હું નાથ્યો. બાપુ બાપ નામ નાથ્યો છે. પકડો કયો ભાગે ને ભાઈ. મને હે ચક્કર આવે કેમ કે રવિવાર છે. સવારે જાગીને ચા પીધી અને નાસ્તો પીવાનો છે. ઓફિસે ગયો એટલે અમારે નાથિયા ભાઈનો ફોન આવ્યો કે જવું છે માણસ. નાથિયાને લઈને આવ્યા માણસ શું એવું થયું. નાથિયા ને ભાઈ આપણી યાર દાવ કહી નાખ્યો. મને ઓફિસે લેવાયો ને નાથિયા છે ને આપણને ભાખલે ભરાવી દીધા. ભાખલે ભરાવી દીધા. મને પછી કેવી ચોકલેટ આપી ભાઈ કે આમાં તને છોકરી જોવા લઈ જાવી કે હવે આ ડુંગરામાં લઈને વી આવ્યા. ડુંગરામાં છોકરી જોવા લાવ્યો કે ડુંગરા જોવા લાવ્યો કઈ ખબર ન પડતી. કીધું તો છોકરી જોવાનું ને લાવ્યો તારા ડુંગરા પવન શીખી જોવા. ખરેખર નાચ્યા ને ફૂલ સપોર્ટ કરજો. નાચ્યા ભલે છોકરી ભલે ન દેખાડે ભાઈ હું આજ દુનિયાની કરાવો ભાઈ. આવો નજરો આપણે પહેલી દાન જોયો. ઈ અમારો નાથિયો ક્યાંય ન થાય ને યાર નાચ્યા ભાઈ. અક્ષુ ભાઈ ના ફાઇનલી યાર તમે ફીણ કાઢી ગઈ. આપણે ફીણ કાઢી ગયા તો તો કન્ટિન્યુ વિડીયો બની રહેજો. ચેનલ ઉપર ન હોય તો લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરતા રહેજો ફટાફટ. તો તમારા બધાના સાથ અને સહકારથી ફાઇનલી તમારો ભાઈ અક્ષુ ડાભી માળનાથ ઠેઠ ઉપર પહોંચી ગયો છે. હજી થોડુંક બાકી છે પણ આ નજારો જોવો તમે. આ નજારો જોવા માટે તમારે ચોમાસામાં છે ને માળનાથ હિલ્સ આવવું પડે ને તમારે આખી જિંદગી છે ને હીરા કહીને ભેગું જ કરવાનું છે. અમારે છે ને વડવાઈ એવું શીખવાડ્યું જ નથી. ખીચામાં હો પડ્યા ને તો હો પહેલાં વાપરી નાખવાનું. કાલ સવારે જે થાની જોયું છે ભગવાન જે કરે ને આપણા માટે સારા માટે જ કરે બરોબર. તો એ જોવા મેં ક્યાંથી આવ્યો ને તમને બતાવું. આ જે રસ્તો તમને બતાવે આપણે ચડી ગયા છીએ ઠેઠ ઉપર. આ શું કર્યું મેં રસ્તો ને
ત્યાંથી રેતી છે ને અમે આ ડુંગરો ઉપર ચડીને આવ્યા છીએ. બહુ ખતરનાક રસ્તા તમે જો ખાલી. અને ખાસ તો હે ને પબ્લિક આ જોવા આવે જો અહીંયા આ જે પંખા ફરે ને ભાઈ હમણાં તમને શૈલેષભાઈ કીધું એમ કે આ પ્લેસ છે ને જે માળનાથ પ્લેસ એ કોના માટે વખણાય છે ખબર છે તમને બતાવું. આના માટે જો છે ને પણ આમ અખંડ આનંદ ને મોજ જ હોય આપણી પાસે. કેમ કે અક્ષુડાભીના વ્લોગ જે લગભગ જે જોવે છે ને આપણે સ્ટાર્ટઅપ કર્યું પણ જેટલા જોવે છે ને બધા સપોર્ટ દિલથી તમે સપોર્ટ આપો છો નથી આપતો એમ નથી કહેતા પણ થોડોક બને એટલો સપોર્ટ કરજો ને. સ્ટોરીની લિંક છે એ સ્ટોરીમાં મૂકતા આવજો. વોટ્સઅપમાં 4-5 જણાને શેર કરજો. અને હું છે ને બધાને સાથે લઈને ચાલવાવાળા માણસ છું. હું એવું નથી કહેતો આજે અમુક મોટા મોટા ક્રિએટરો છે એમ પ્રગતિના પંથે ચડી જાય ને નાના માણસોને છે ને જવાબ દેતા બંધ થઈ જાય છે. પણ આપણામાં એવું નહીં આવે. અપસુડાભી કાલે કહેતો હતો ને આજે કહું છું કે અત્યારે હજી કદાચ મારે 1000 સબસ્ક્રાઈબર થયા તો કદાચ 1 મિલિયન થઈ જાય ને તો અપસુડાભી જે છે ને એનો એ જ રહેશે. તો દિલથી નાનો કામથી ને સાથ ને સપોર્ટ આપતા રહેજો. મળી ગયા આગળ. ફાઇનલી તમારો ભાઈ અપસુડાભી છે ને માળના હિલ્સ પહોંચી ગયો છે. મેં અત્યારે છે ને ચડીને આવ્યા ને હાથ ચડી ગયેલા શાંતિથી બેઠા છે ઘડી ને વ્યૂ જોવો પાછો. મને એમ કે કદમગીરી જવું ને હસ્તગીરી જાળિયા જવું ને જુનાગઢ જવું પણ એકવાર છે ને તમે નજારો જોવો ખાલી. પાછળ જે તમને પંખો દેખાય પંખાનો પવન કેટલો આવે તો અહીંયા વાળ ઉડે છે. અહીંયા વાળ ઉડે એટલો પવન આવે છે. એકવાર માળના થાવો વરસાદી વાતાવરણ જોવો ખાલી. તો આ ખાલી ગાયું ચરે ને એ ખાલી સીન તમે જોવો તમે કેટલું શકૂન તમને એટલું શકૂન મળે ને કે વાત જવા દો. કેટલો મસ્ત મને આ મારા વ્લોગની બેસ્ટ ક્લિપ જો મારી એક હોય ને તો એ આવડી આ છે. જોવો તો કેટલી મસ્ત. પછી તો પાછળનું લોકેશન એવું હતું ને આપણે કરી નાખી શાહરૂખ ખાનની એક્ટિંગ. આજા ફાઇનલ છે ને અત્યારે ભાઈ મારે ઘાટ પૂજાની તૈયારી કરે છે બે ભાઈઓ. જોવો તમે ખાલી પાછળનું મેટ છે એ જોવો. પાછળનો પંખો આપણે ઉપર તો બધું રખડી આવ્યા. તમે અમારી હારે જ હતા. હવે છે ને આવી કાંક તમારા રસ્તા છે અમારા નાચ્યો ઉતારે છે બધાને હેઠે. આ છે ને આ નજારો છે ને એ જોવા જેવો છે. એ તમને શાંતિ એટલી મળે. હલવાઈ ગયો હવે નાચ્યા મને જિંદગીમાં કોઈ દી એમ કીધું ને હાલ માળનાથ. ચાલો કન્ટિન્યુ વિડીયોમાં બન્યા રહેજો. મળી ગયા આગળ. ફાઇનલી આપણે ઉપર ચડીને ઉતરી તો ગયા પણ જો તમે ફરવા આવો ને નાના છોકરા તમારી હારે હોય ને તો આ રસ્તેથી હાલતા જ નહીં. ધ્યાન રાખવાનું એની પણ હાલતા જ નહીં. કેમ કે છે ને પથ્થર દેવા છે ને જો પડશો ને તો વાગશે. એટલામાં આજુબાજુ દવાખાના છે બહુ આઘા. એટલે નાના બાળકો હારે હોય તો ફૂલ સાવધાન સાથે રહેજો અને ખૂબ જ ધ્યાન રાખજો. આ તો વરસાદ નથી એટલે ભાઈ જો વરસાદ હોય ને તો આ જે રસ્તો છે ને અહીંથી જે કેડી છે ને જવાની ઉપર જવાની ઓલું ચક્કી ફરાઈ અહીંયાથી જવાય બરોબર. તો વરસાદ હોય ને તો આમાં પાણી આવતું. પાણીમાં તમે બાળકોને લઈને કેમ ચાલો એ કહો. એટલે ધ્યાન રાખવું બાળકો નાના નાના સાથે હોય ને તો કન્ટિન્યુ વિડીયો બન્યા રહેજો. હજી આપણે આવું હા છે ને ભાઈ માળનાથ એવી કાંક વાવ છે. વાવની અંદર છે ને લોકો પૈસા નાખે રૂપિયાના સિક્કા છે આમાં નાખે. આ છે માળનાથ. ફાઇનલી મિત્રો અત્યારે છે ને હું ઘરે પહોંચી ગયો છું ને થઈ ગયું છે બહુ મોડું. સવારનો નીકળી ગયો તો 8 વાગ્યાનો તમને બધાને ખબર જ છે. હાલ અત્યારે હું ઘરે પહોંચ્યો હતો 7 વાગી ગયા. 7ની ઉપર થઈ ગયું અત્યારે ઘરે પહોંચ્યો છું. તો મારા વ્લોગને અહીંયા હું એન્ડિંગ કરું છું. મળશું આગળ એક નવા વ્લોગ સાથે. ત્યાં સુધી ચેનલ ઉપર નવા હોય ચેનલને સબસ્ક્રાઈબ ન કરી દો તો સબસ્ક્રાઈબ કરી લેજો. લાઈક કોમેન્ટ ને શેર સબસ્ક્રાઈબ કરી દેજો. તો મળીએ આગળ નવા વ્લોગમાં. બાય બાય.